દીપકભાઈ છે એમના શોરૂમ પર, તો હાલ જઈએ ત્યાં. આપણે જે સાયકલ લીધી છે એ સાંજે ટ્રાન્સફોરમાં આવી જશે આપણા સ્ટેશને. એ હાલમાં અહીંથી હવે ઘરે જઈએ. આપણે જે આપવાની છે પ્રાઇસ વગેરે એ આપણે આપી દીધું છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, તમે બધા કેમ છો? બધાને ગુડ મોર્નિંગ. તો ભાઈ અત્યારે આપણે ડીસાથી પાછા નીકળી ગયા છીએ ઘરે. રાતે આપણે દાંતા ગયા હતા, ત્યાં મોડું થઈ ગયું હતું એટલે ડીસા રોકાણા હતા. તો હાલ બસ સ્ટેન્ડ જઈ રહી છું. રોડ પર એક બાજુ રોડ સમો થાય છે ને એક બાજુ શાકભાજીની લારીઓ છે, એટલે બહુ ટ્રાફિક થાય. તમે જોઈ શકો અત્યારે લારી કઈ બાજુ ઊભી રહે અને એક બાજુ ટ્રેક્ટર ને બધી ગાડીઓ, કેટલી બધી ટ્રાફિક થઈ ગઈ છે. ગાઈઝ ઘરે આવીને થોડી વાર રોકાણા ને પાછું હવે થરાદ જવાનું થયું આપણે. ને થરાદ જવું એટલે એટલું અઘરું પડે ને, સાધનની એટલી અગવડતા રહે ને, બસ તો ટાઈમસર મળતી જ નથી. કોમલને થરાદથી ને સાયકલ લાવવાની છે. એને પોલીસમાં 5 સેમી હાઇટ ખૂટી ગઈ છે, એટલે 1 વર્ષ એ સાયકલ ચલાવશે. કોમલે મને કેટલી વાર કીધું કે મારે સાયકલ લાવી છે, સાયકલ લાવી છે, એટલે એ દરરોજ સવારમાં ચલાવશે તો હાઇટ વધી પણ જાય. ને એને સરકારી ભરતી છે એ પાસ કરવાની છે. આ પહેલો ટ્રાય તો ફેલ ગયો, પણ બીજા ટ્રાયમાં એને પાસ કરવાની છે. એનો ટાર્ગેટ છે. થરાદમાં આપણા સંબંધી છે પેલા દીપકભાઈ, એમને કીધું છે કે થરાદ આવો, સારી લવરાઈ દઉં હું ને વ્યાજબી પણ પડે. આપણે ચલાવવા માટે જ લાવી છે ને કંઈ વધારે મોંઘી તો લાવી નથી. 6,000 સુધી 6-7 હજાર સુધી હોય તો ચાલે. કોમલ લાકણી છે, હું લાકણી જઈશ. ત્યાંથી કોમલની ફ્રેન્ડ, હું અને એક ભાઈ છે ગોવિંદ, અમે બધા સાથે જઈશું થરાદ. આ ટાઈમે તો અહીંયા સાધન મળવું પણ બહુ અઘરું છે. કંઈ સાધન આવતું જ નથી, કેમ કે બસ હોય, બસમાં બધા જતા રહે એટલે કંઈ સાધન તો મળે જ ના. કંઈ બી ગામનું બાઇક જતું હશે કાતરા સુધી, એમાં જઈશું. ગાઈઝ અમે થરાદ પહોંચી ગયા છે અને આ અમારી સાથે છે ગોવિંદભાઈ, આ કોમલની બેનપણી સેજલ, મોટું પટલુંની જોડી. આ બંને ને સાથે જ હોય છે. અત્યારે આપણે ને પેલા શેરડીનો રસ પી લઈએ, કેમ કે ગરમી બહુ બધી છે. તો ભાઈ શેરડીનો રસ બનાવેલા છે ને પછી સાયકલ લેવા જઈએ ને. શેરડીનો રસ આવી ગયો છે અને આ બધા લોકોએ તો અડધો તો પી પણ લીધો છે. જો એટલા આમ ઉતાવળ્યા છે, તો આપણે હાલ પીએ. હવે અમારે જવાનું છે આપણા દીપકભાઈ છે એમના શોરૂમ પર, તો હાલ જઈએ ત્યાં. આપણે જે થરાદમાં જે શોરૂમે સાયકલ લેવાની હતી ત્યાં આવી ગયા છે અને આપણી સાથે આવ્યા છે આપણા દીપકભાઈ. અને એક થરાદની વાતો ના ભાઈ, એવી સાયકલ હું શું કરું કેજો ના. આપણે તો આટલી બધી છે ને, આમાંથી એક લેવાની છે સારી. વિનોદભાઈ ને ને ગાઈસ પરણાવવાના હે ને, સગાઈ કરવાની હે. કોઈ છોકરી હોય ને તો ગોતી આલજો તમે હો. આપણે છે ને આ બંને સાયકલ સિલેક્ટ કરી છે, એક મારા માટે ને એક કોમલ માટે. ચાવી પણ આપણા હાથમાં આવી ગઈ છે. ટાંટણાન એ આપણે 2 સાયકલ સિલેક્ટ કરી છે, તમને બધાને બતાવું. આ કોમલ માટે છે ને આ મારા માટે. કોમલને હવે હાઈટ વધારવાની છે ચલાવીને, હવે આપણે એના સાથે ચલાવવી પડશે. આપણે જે સાયકલ લીધી છે એ સાંજે ટ્રાન્સફોરમાં આવી જશે આપણા સ્ટેશને. હાલમાં અહીંથી હવે ઘરે જઈએ. આપણે જે આપવાની છે પ્રાઇસ વગેરે એ આપણે આપી દીધું છે. ત્યાંથી આપણે આવી ગયા વિનોદભાઈની ઓફિસે. વિનોદભાઈ અહીંયા થરાદમાં એમને નવી ઓફિસ બનાવી છે. ચાલો અંદર જઈને જોઈએ. અહીંથી તમને બતાવું કેવું સરસ મસ્ત બનાવ્યું છું. આખું સોશિયલ મીડિયાનું લખ્યું છે માર્કેટિંગ. અહીંયા અમારા દીપકભાઈને બધા બેસી ગયા છે ને જો વિનોદભાઈ બહુ જ સારી ઓફિસ બનાવી છે. વિનોદભાઈ કોંગ્રેચ્યુલેશન. શું કહેશો તમે? થોડું કહી દો મિત્રોને. પહેલા તો તમને વેલકમ કહીશું. હા, તમારો અમૂલ્ય સમય નીકાળી તમે આવ્યા છો અને બધા મિત્રો સાથે તમને બહુ મજા આવી. તમે આટલી મોટી શું છે? આ પીસી છે? સ્ક્રીન છે. સ્ક્રીન છે, તમને બતાવો. ચાલો, વિનોદભાઈએ કેટલી મોટી સ્ક્રીન નખાવી છે. અરે વાહ, કઈશ કેટલું મોટું લાગે છે જુઓ તમે. વિનોદભાઈ સારું, મળીએ. હા હા, નીકળીએ. આવીએ અમે એક દિવસ બધા ભેગા થઈએ. સોશિયલ આવીએ આપણે બધા મિત્રો લઈને આવીએ. એ સારું, બાય બાય. ગાઈસ હવે આપણે ઘરે નીકળીએ વિનોદભાઈની ઓફિસથી. ફરી આવીશું આપણે બધા જે સોશિયલ મીડિયાવાળા ભાઈઓ છે એમની સાથે. ફાઇનલી આપણે આખો દિવસ ફરીને ઘરે આવી ગયા છે. કોમલ આખો દિવસ જ ગયો ને ફરવામાં? આખો દિવસ થરાદ ને થરાદથી લાખણી ને લાખણીમાં બી એક કામ હતું તાલુકામાં. કોમલ એમને કંઈક પ્રોબ્લેમ હતો, એ બી પ્રશ્નનું આપણે સોલ્યુશન કરી દીધું. ઘરે જઈને હવે આપણે જે એડિટિંગ બીજું છે બહુ બધું બાકી પડ્યું છે એ કરીએ. કાલ સવારે વહેલા આપણે વિધાનસભા નીકળવાનું છે ગાંધીનગર જવા. બાય બાય, રાધે રાધે.
ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.